हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चैनल कारीगिरी बाय मयूरी पटेल में हूँ मयूरी आप सबનું स्वागत करूँ છું। આ વેલ્ફીનનું જે સ્નેક પ્લાન્ટ છે આ પ્લાન્ટની મેં તમારી સાથે આખી પ્રોસેસ શેર કરેલી છે। ખાલી આ રાઇઝોમમાંથી આ પ્લાન્ટ મેં કેવી રીતે ગ્રો કર્યો એ 3 મહિનાનું અપડેટ મારી ચેનલના યુટ્યુબ વિડીયો પર અવેલેબલ છે। આ રાઇઝોમ્સ અમે લોકોએ ફક્ત 40 રૂપિયામાં 50 રૂપિયામાં ઓનલાઈન મંગાવેલો, એમાંથી આ લગભગ 8 થી 10 મહિના થવા આવ્યા આ પ્લાન્ટને। અને તમે જુઓ એની થિકનેસ, આનું એકદમ જાડું પાન હોય છે અને એમાંથી 1 2 અને આ 3 શૂટ્સ આવી ગયા છે અને આ જે ચોથું શૂટ્સ છે એ દેખાઈ રહ્યું છે અહીંયાથી। એટલે આને મેં એકદમ સિમ્પલ જાજી બધી રેતીવાળી સોઇલમાં લગાડેલો છે અને એનું રિઝલ્ટ મને ખૂબ જ સરસ મળેલું છે। આની બીજી કંઈ જ કેર કરેલી નથી, પરંતુ અત્યારે ચોમાસું ચાલે છે તો ચોમાસામાં ધ્યાન એ રાખવાનું કે જુઓ તમને કદાચ હું ઝૂમ કરું તો દેખાય કે એનું જે આ હોય છે લીફ, એની અંદર પાણી ભરાઈ જાય છે। તો આ પાણી ભરાઈ જાય અને ભરાયેલું જ રહે, સતત 12 થી 15 દિવસનો વરસાદ રહે અને પાણી ભરાયેલું રહે તો આ રોટ થવાની પૂરેપૂરી શક્યતા છે। તો એવું ન થાય એના માટે જો તમે આમ ત્રાસું કરશો એટલે બધું જ પાણી ડ્રેન આઉટ થઈ જશે। અથવા તો તમે ચોમાસા પૂરતો આ પોટને આમ જ રાખો અથવા એને શેલ્ટરમાં લઈ લો। જ્યાં ખૂબ વરસાદ આવે ત્યારે તમે એને થોડો ટાઈમ માટે જો કુંડું ફેરવી શકો એમ હોય અને જગ્યા હોય તો તમે તેને અંદર લઈ લો। બાકી આમાં કોઈ જ કેર કરવાની જરૂર નથી। એની સોઇલમાં મેં ખાલી ને ખાલી માટી રેતી લીધી છે, થોડુંક અમસ્તું જ મેં કમ્પોસ્ટ નાખેલું કેમ કે રાઇઝોમ હતો, રાઇઝોમમાંથી હજી ગ્રો નહોતો થયો અને આને પણ રૂટ બાઉન્ડ થવા દઈશ। એકદમ રૂટ બાઉન્ડ થઈ જશે, આખો પોટ ભરાઈ જશે ત્યારે જ હું આને આમાંથી अलग करीश। ત્યાં સુધી આ પ્લાન્ટને હું આમ જ રહેવા દઈશ અને આના પત્તા એકદમ જાડા, એકદમ આમ તમને એમ લાગે કે આ પુઠ્ઠું છે એટલા જાડા આના લીફ છે અને ખૂબ જ બ્યુટીફુલ છે। એનું જુઓ તમે ડિઝાઇન પણ એકદમ સરસ લાગે છે। તો આ વેલ્ફીન પ્લાન્ટ છે એ ઉગાડવામાં પણ એકદમ સહેલો મને પડ્યો છે અને બજારમાં તમને મળી પણ જશે, નર્સરીમાંથી પણ મળી જશે। આ તો જે વસ્તુ તમે આવી રીતના રાઇઝોમ કે સીડમાંથી ગ્રો કરેલી હોય ને તેનો આનંદ જ આખો અલગ હોય છે। હવે આને મેં કોઈ જાતનું ખાતર ક્યારેય આપેલું જ નથી, એટલે તમને ઈચ્છા થાય તો તમે આમાં ખાતર આપી શકો છો। મેં જ્યારે આ સોઇલ એડ કરી ત્યારે એમાં થોડું કમ્પોસ્ટ નાખેલું, હવે પાછું હું એને ફેબ્રુઆરીમાં કે આ ચોમાસું છે તો ચોમાસામાં થોડું ખાતર આપી દઈશ। અને તડકો જોઈએ તો અત્યારે આને 4 થી 5 કલાકનો તડકો આવે એવી જગ્યાએ આ પ્લાન્ટ હતો, તો આને તડકો ગમે છે એટલે આને ફૂલ તડકો આપવો અને પાણી સાવ ઓછું આપવાનું છે, એકદમ ઓછું। બધા જ સ્નેક પ્લાન્ટને પાણી સાવ ઓછું આપવાનું। ખાલી આના લીફને હું ક્યારેક ક્યારેક સાફ કરી નાખું અથવા સ્પ્રે કરી નાખું। મારે બધા પ્લાન્ટ્સને શાવર કરવાની ટેવ છે એટલે હું આને શાવર કરી અને આના લીફ સાફ કરી નાખું છું, બીજી કોઈ જ હું કેર કરતી નથી। અને આની અંદરથી 3 નવા લીફ નીકળી રહ્યા છે। તો રાઇઝોમમાંથી કેવી રીતે આ મેં ગ્રો કર્યો એનો વિડીયો પણ તમે જોઈ લેજો, એ હું અહીં આઈ બટનમાં તમને બતાવું છું। આ સેમ પ્લાન્ટ છે અને આ રાઇઝોમ પણ તમે જોઈ શકો છો એમનેમ છે અને તમે આનો ગ્રોથ જુઓ। આજે 2 વર્ષ પછીનો આ ગ્રોથ છે અને આ પોટ તૂટી અને એમાંથી આ પ્લાન્ટ બહાર નીકળ્યો છે। મેં તમને કહેલું કે જ્યારે રૂટ બાઉન્ડ થઈ અને આ પોટ ભરાઈ જશે ત્યારે જ હું આને રિપોર્ટ કરીશ। તો હવે આનો રિપોર્ટિંગનો સમય થઈ ગયો છે, તો હવે હું આને રિપોર્ટ કરીશ અને આ એક પ્લાન્ટ આખે આખો અહીંયાથી સેપરેટ થશે। તમે લીફની સાઇઝ જોઈ શકો છો, તેની પહોળાઈ પણ જોઈ શકો છો, આટલી એની પહોળાઈ છે અને આ લીફની લેન્થ લગભગ 1.5 ફૂટ જેટલી છે। તો ખૂબ જ હેલ્ધી પ્લાન્ટ મારે આ છે।
તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.